लक्ष्मीर्वसति जिह्वाग्रे जिह्वाग्रे मित्रशत्रवः जिह्वाग्रे બંધમોક્ષય ચ જીવ્હાગ્રે મરણમ ધ્રુવમ। આનો અર્થાત એવું થાય કે લક્ષ્મીજી છે એ જીભના અગ્રભાગમાં વસે છે, શત્રુતા મિત્રતા પણ ત્યાં જ વસે છે, આપણું જીવન અને મૃત્યુ પણ આ બધું જ નિર્ભર આપણી જીભ ઉપર છે। એટલે આપણે આજરોજ શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ અહીંયા એકત્રિત થયા છે। પ્રાચીન મંદિર શ્રી સોમનાથની અંદર ભગવાન શિવજીની જલાભિષેક દુગ્ધાભિષેક કરી અને અમે દ્વારિકાના તીર્થ પુરોહિત શ્રી ગુગળી બ્રાહ્મણ સમાજ વિશે લંપટ સાધુઓ દ્વારા દેવામાં આવેલા વક્તવ્ય સુરત કથા દરમિયાન આવી રીતે સ્વામિનારાયણના સાધુઓ તરફથી અવારનવાર ભલતા સનાતન ધર્મને કલંકિત કરવાના વક્તવ્યો આપવામાં આવે છે। તો આના વિરોધમાં અમે લોકો અહીંયા સોમપ્રા બ્રાહ્મણ સમાજ ભેગા થયા છે અને આ સાધુઓના જે વક્તવ્ય છે એનો સખત વિરોધ કરીએ છીએ અને કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પણ અમે આપવા જઈએ છીએ। આવેદનપત્ર આપવાનું કારણ એ જ છે કે સનાતન ધર્મને વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી ક્યારેક હનુમાનજી માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવે, ક્યારેક સંત શ્રી સૌરાષ્ટ્રના જલારામ બાપા વિશે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવે। આ વખતે દ્વારકાધીશજીનું એવું લોકોનું કહેવું હોય છે કથા દરમિયાન કે દ્વારકામાં દ્વારકાધીશજી છે જ નહીં, દ્વારકાધીશજી સહજાનંદ સ્વામી આગળ આવેલા। એટલે આવા બધા ઉપજાવી કાઢેલા વક્તવ્યો કરીને સનાતન ધર્મને ખરોચ પહોંચાડવાનો એમને કોઈ અધિકાર નથી અને આનો અમે સોમપ્રા બ્રાહ્મણ સમાજ સખત વિરોધ કરીએ છીએ। માટે જ આજે અમે આવેદનપત્ર કલેક્ટર શ્રી ગીર સોમનાથ જિલ્લાને આપવા જઈ રહ્યા છે અને બધા સોમપ્રા બ્રાહ્મણ સમાજના સભ્યો અહીંયા ભેગા થયા છે અને અહીંયાથી હવે અમે લોકો જશું ભગવાન સોમનાથ દાદાની દુગ્ધાભિષેક જલાભિષેક કરી અને પ્રાર્થના કરી છે કે આવા લંપટ સાધુઓની બુદ્ધિ સુધારે અને એમને સદબુદ્ધિ આપે જેથી કરીને સનાતન ધર્મને ખરોચ ન પહોંચાડે। સનાતન ધર્મમાંથી જ સ્વામિનારાયણનું ઉદ્ગમ સ્થાન છે, એ કોઈ વિભિન્ન નથી। તો એ સાબિત શું કરવા માંગે છે આ ધર્મ?